એક તમારી પીરિયડ ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું મચ્છુ, અને બહુ જ એ ટાઈમે એનું ટ્રેલર વખણાયું હતું, અને ઓડિયન્સ તરીકે અમે લોકો હજી રાહ જોઈ રહ્યા છીએ ફિલ્મની. તો તમારા મનમાં કેવી ફિલિંગ છે? મતલબ એક તો સૌથી પહેલા તો બહુ સીધો સવાલ કે ફિલ્મ ક્યારે આવશે એ રહીએ. મને પણ એ જ સવાલ છે. એ ફિલ્મ મેં કરી છે એકચ્યુઅલી હેલ્લારો પહેલા. હા. અને વાત તો બધાને, અમને, હું રાજકોટથી છું એટલે મોરબીમાં જે ઘટના બની હતી એ અમને ખબર છે કે આવું થયું હતું. તો એ વાત સિમ્પલ હતી, પણ એનું શૂટ સૌથી ડિફિકલ્ટ હતું. હેલ્લારો, કસમો બધાથી ડિફિકલ્ટ હતું, કારણ કે મોસ્ટલી અમે લોકો VFX પર, એટલે તમે વસ્તુ જોઈ જ નથી શકતા. યુ હેવ ટુ ઇમેજિન એવરીથિંગ. અને કાં તો અમે પાણીમાં શૂટ કરીએ છીએ, અંડર વોટર. આઈ કાન્ટ સ્વિમ, પણ અમે લોકોએ અંડર વોટર શૂટ કર્યું છે બહુ જ બધું. તો અને ત્યારે પણ એ મારી બીજી ફિલ્મ હતી, તો મને એવું હતું કે બસ આમ જુનૂન હોય ને કે કરવું જ છે, હવે તો થોડુંક સેફટીનું જોઈએ કે અરે આમ થશે તો. પણ એ ટાઈમ પર થઈ ગયું તો થઈ ગયું. હા, એટલે મને અત્યારે આમ ઇમેજિન નથી થતું કે એ ટાઈમ પર એ શૂટ માટે અમે લોકોએ બહુ જ મહેનત કરી હતી. સૌથી ડિફિકલ્ટ શૂટ હતું મચ્છુનું, કે બધું જ પાણીમાં અને બધું જ સ્ટન્ટ. એટલે અચાનકથી હું ને મારી જોડે માઇકલ હતા, અમે લોકો દિવાલ ઉપરથી દોડી રહ્યા છીએ, પછી ઓલા નળિયાવાળા ઘર હોય તો એના ઉપર દોડવાનું છે, અને એમાં પણ પાણી, વરસાદ પડે છે એટલે લપસી બી જઈએ. માઇકલ ને હું એકબીજાને પકડી રાખીએ, બાકી જતા રહીએ. વેરી ડિફિકલ્ટ શૂટ. અને એ આટલી મહેનત પછી હવે ફિલ્મ રિલીઝ, મતલબ એઝ અ સિનેમા લવર મને એવી બહુ ઈચ્છા છે કે આના વિશે ચર્ચા થાય, કે ફિલ્મ કોઈ પણ કારણસર રિલીઝ થાય.